વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસના ભાગરૂપે સરકારી યોજનાઓની માહિતીના QR કોડવાળા સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસના ભાગરૂપે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સયાજી હોસ્પિટલની બહાર આવેલા મેડિકલ સ્ટોર ખાતે સરકારની યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી QR કોડવાળા સ્ટીકર કે જેનો QR કોડ સ્કેન કરવાથી તરત જ માહિતી મળી રહે તેને સ્ટોર ખાતે ચોંટાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ગુજરાત સરકારના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, सांसद रंजनबेन भट्ट, संगठनની ટીમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કેમિસ્ટ એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પ્રદેશના અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા, સંગઠનને હંમેશા એક આગવી હરોળમાં એક ઊંચાઈ તક દરેક કાર્યકર્તા બૂથ સુધી પહોંચે આ જે માર્ગદર્શન આપ્યું છે એવા આદરણીય પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ અને આખી ટીમ દ્વારા જોડે મેડિકલ એસોસિએશન અને એક 569 જેટલી મેડિકલ દવાની જે સ્ટોર છે ત્યાં આગળ QR કોડ સાથેનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે। આ QR કોડમાં જે કોઈ દવા લેવા આવતું વ્યક્તિ એ પોતે પોતાના મોબાઈલથી એને સ્ક્રેન કરે છે તો એને પોતાને વોટ્સઅપ નંબરથી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અનેક યોજનાઓ એની માહિતી મળે છે। તો ગુજરાત સરકારની જે યોજનાઓ છે એની પણ માહિતી મળે છે। એવા સુંદર અભિગમ સાથે આજે આ કાર્યક્રમ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે આ કરવામાં આવ્યો છે। કુશળ સંગઠક અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબનો જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પાર્ટીના અમારા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જે કલ્યાણકારી યોજનાઓ છે તે એક જ જગ્યા પર આંગળીના ટેરવે મોબાઈલમાં આવી શકે તે માટે થઈને એક QR કોડ બનાવવામાં આવ્યો છે અને એ QR કોડ એ પત્રિકા આજે 690 મેડિકલ સ્ટોર્સ પર લાગવાની છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને જ્યાં જવાનું થતું હોય છે એવી જગ્યા એટલે કે મેડિકલ સ્ટોર છે। એ તમામ કલ્યાણકારી યોજનાઓ વિકસિત ભારતમાં ભારત દેશ કેવો હશે અને તમામ નાગરિકોને તમામ સુવિધાઓ કેવી રીતે મળી શકે તેના માટે જ્યારે મોદી સાહેબથી લઈને અમારા બૂથ લેવલ સુધીના તમામ કાર્યકર્તાઓ જ્યારે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આજના પાટીલ સાહેબના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા એક નવો જે અભિગમ લેવામાં આવ્યો છે અને આ અભિગમ તેમને સમર્પિત છે ત્યારે પ્રથમ તો પાટીલ સાહેબને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ વડોદરા ભારતીય જનતા પાર્ટી તરફથી। મહાનગર તરફથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબને ભેટ સ્વરૂપે એક એવી વસ્તુ અમે વિચારી કે જે વસ્તુ વડોદરા શહેર માટે નવી હોય, સમગ્ર ગુજરાત માટે નવી હોય, સમગ્ર ભારત દેશ માટે નવી હોય। એક નવીન પ્રકારના QR કોડના માધ્યમથી વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન આ એસોસિએશનના 690 જેટલા મેડિકલ સ્ટોર એના પર આજે આ QR કોડ સાથેનું એક સ્ટીકર લગાડવામાં આવ્યું છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ અહીંયા આવે ત્યારે QR કોડને સ્કેન કરી અને કયા કયા પ્રકારની યોજનાઓ છે અને કઈ યોજનાનો એને લાભ મળવાનો છે એના વિશે માહિતી મેળવી શકે અને આની શરૂઆત આજે SSG હોસ્પિટલની સામે વિશાલ મેડિકલ સ્ટોરથી કરી છે। કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ માનનીય અલ્પેશભાઈ પટેલે એમના માધ્યમથી 400થી વધારે કેમિસ્ટ અને ડ્રગિસ્ટને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે ત્યારે એમના જ માધ્યમથી આજે વડોદરાની 690 જેટલા સ્ટોરમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।